સુરતના ડાઇંગ પ્રોસેસિંગ સેક્ટરમાં કોલસાના ભાવનો ઉછાળો ઉદ્યોગકારો માટે ચિંતાજનક બન્યો છે. માત્ર 4 દિવસમાં જ ટન દીઠ 800થી 1200 રૂપિયાનો વધારો નોંધાયો છે, જે અત્યાર સુધીનો સૌથી ઝડપી ઉછાળો ગણાઈ રહ્યો છે. તેવામાં આ ભાવ વધારો કેમ કરાયો તેને લઈને ઉદ્યોગકારોમાં ચિંતા પ્રસરી છે. ઉદ્યોગકારોના અંદાજ મુજબ જો હાલની પરિસ્થિતિ યથાવત રહે તો પ્રોસેસિંગ ચાર્જમાં 10થી 15% સુધીનો વધારો થવાની પૂરી શક્યતા છે. ખાસ કરીને ગ્રે કાપડને ફિનિશ્ડ ફેબ્રિકમાં પરિવર્તિત કરતા એકમો માટે ઈંધણનો ખર્ચ મુખ્ય ઘટક છે. કોલસો સસ્તો રહે તો માર્જિન સંતુલિત રહે છે, પરંતુ અચાનક વધારાથી ઓર્ડર બુકિંગ અને પ્રાઇસ નેગોશિએશન પર અસર પડી શકે છે. આ ઉપરાંત યુદ્ધને કારણે શિપિંગ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં પણ વધારો થયો છે. કોલસાની આયાત માટે સમુદ્રી માર્ગે આવતા શિપિંગ પર ટન દીઠ $8 વધારાનો ભાર મુકાયો છે. પરિણામે ઇમ્પોર્ટર સ્તરે જ ખર્ચ વધતા તેનો સીધો પ્રભાવ પ્રોસેસર્સ પર પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસિંગ એસોસિએશનના પ્રમુખ જીતુ વખારિયાનો દાવો છે કે સુરતમાં આવતો મોટાભાગનો કોલસો ઇન્ડોનેશિયામાંથી આયાત થાય છે. હાલ આંતરરાષ્ટ્રીય સ્તરે ફ્યુઅલના ભાવમાં મોટો વધારો નોંધાયો નથી, છતાં ઇમ્પોર્ટર્સ દ્વારા સ્થાનિક સ્તરે ભાવ વધારો કરવામાં આવ્યો છે, જે ઉદ્યોગ માટે અસમંજસની સ્થિતિ સર્જે છે. એસોસિએશન આગામી દિવસોમાં પ્રોસેસર્સ સાથે બેઠક યોજીને સંયુક્ત નિર્ણય લેવાની તૈયારીમાં છે. આવે છે તે ઇન્ડોનેશિયાથી આવે છે અને ઇન્ડોનેશિયા ને ઇન્ડિયાના માર્ગમાં આવતા મને નથી લાગતું કે આખા રસ્તામાં એમને કોઈ તકલીફ પડતી હોય. એ લોકોને કદાચ પેલા વેસલ નહીં મળતા હોય ને વેસલમાં જો ભાવ વધ્યા હોય તો તે બેસીને ચર્ચા કરીને કોઈ પણ રીતે એનો સંતુલિત રીતે અમે પણ આવા સંજોગોમાં કારખાનું ચલાવવું છે, અમને કોઈની સેવા નથી જોઈતી. તમે પણ 2 પૈસા કમાવો, અમે પણ 2 પૈસા કમાયા. અને જે સૌથી મોટું છે કે જે વેપારી ઉદ્યોગ અત્યારે જે રીતે ભાવ વધારો થઈ રહ્યો છે એમાં બહુ લાંબુ આ ટકવાનું નથી. કાં તો ઉદ્યોગ બંધ થશે અથવા તો આ યુદ્ધ બંધ થશે ને તો જ આના યોગ્ય નિકાલ આવશે.